છોકરી હોય ને હા આઈને તમે પેલા જોઈ અને હું કહું તમે કિસ કરો ને હા એટલે છોકરી કદાચ તમારા ઉપર નો હરખું કાઢતી હોય હા તો એ પછી તમે એને મૂકી દો ને કિસ કરીને પછી તમે તમને હે ને ગમે ત્યાંથી ગોતવા પડે એને ના હોય. હા હું કહું અહીંયા આવું મને આ તું કે અહીંયા ત્યાં ભૂસો ભરાય બેટી ના આવે તો તમે અખતરો કરજો હું કહું અહીંયા તું કે અહીંયા અખતરો કરું પણ ચીની આરે કરું કોઈ દીજી કર્યો જ નથી. તું બધું અત્યારે ફોનમાં શીખવાડ દે હા બરોબર પછી હું કરું ને તું આય એટલે હા એમ હા હા તો ક્યાં તો કે આપણે છોકરીનો કાન હોય ને નથડી પહેરી હોય ને હા આ એ નથડી પહેરી હોય ને નીચે 4 આંગળ નીચે સમજે એ જીભમાં ડોક આવે ને હા અહીંયા તમારે વાળ જાલી અને કિસ કરવાની સમજે હા 2 કિસ ત્યાં કરવાની અને કેવી આમ જોરથી નહીં બટકું ભરવું એને ગળો તો આમ ઉપર સલી કિસ કરવાની એમ છે. હા પછી કોઈના રૂવાડા ઉભા થઈ જશે ના હોય. હા લેખું મને જ ખબર હોય ને અમને તો પછી ધાવણીયા વાણિયા દબાવું તો કઈ ફેર પડે હવર દબાવવા અહીંયા દબાવવાના ન હોય તો ધાબવાનું ધાબ બંને અહીંયા તમારે શું કરવાનું ખબર હું એ મને શરમ આવે થોડીક શરમ નહીં રાખવાની ચોખ્ખું જ વાત કરી ઉઘાડી હા ભલે હાલો એટલે છે ને એ તમે ઉઘાડું કરી નાખો ને ટી શર્ટ કાઢી નાખો ને ગમે એનું કે બુશર્ટ કે તમે પહેર્યો હોય હા પછી એનો આપણે જે બોબા કે ને હા અહીંયા કણે આમ હાથ ફેરવાનો પછી આમ હરવે એને આમ ઓલી દીકડી કે ને હા બીટલી આ એને આમ હરવે તમે મસળો ને હા તો એને આમ રેવાય જ નહીં ન હોય. હા એટલે પછી એને હે ને પછી તમે એને મૂકી દો ને તો તમને મૂકે જ નહીં કે જાવું જ નહીં એમ કહેવા માંડે ન હોય. હા પછી હે ને એ દીકરી દમ પછી મરો અને પછી તમને બથ ભરલી છે તરત જ હા તમને તરત બથ જ ભરલી છે જોરથી તમે દીકરીને આમ ફેરવો ને હાથ એટલે હા આમ પછી તમને પછી તમારે કઈ કરવાનું જ નહીં હા પછી તો એ જ તમને આમ બથડા ને બધું આમ કિસ્સું કરવા માંડશે હા હા પછી તમારે તો જાણે પછી અંદર જવા દેવાનું હોય ને હા અને પછી તો તમને એને આમ બથ ભરલી છે ન હોય. અને પછી કિસ્સું કરવાની ઓઠે પછી કામ ચાલુ હોય ને હા કામ ચાલુ કામે તમારે ઓઠે ને અહીંયા કિસ્સું કરવાની હા હા પછી એ તો એટલે એને મોજ આવી જશે ને કે તમને આમ ઓઠમાં ઓઠ નાખીને કિસ્સું કરવા માંડશે હા હા પછી શું પછી અંદર જવા દેવાનું પછી છેલ્લે તો તમને ખબર હોય ને શું ખબર હોય ટાંકી ખાલી કરી નાખવાની પછી ઊભું થઈ જવાનું ધોઈને બસ તે પછી શું હોય કે પછી શું હોય પછી લૂ આપડે હાથે લૂવો પડે કે લૂઈ દે હા એ તો કઈ ઇલેક્ટ્રિક મશીન આવતું નથી લૂખવાનું તો અહીંયા કરે પછી શું ગાભેથી લૂખી નાખવાનું નીરો ચડાવે ઇંધન મસાન મજા આવે નીરો ચડાવી હા એ માહિતી આપું તમને નીરો ચડાવો ને હા તો છોકરીને નો મજા આવે અને છોકરાને નો મજા આવે હા એટલે તમારે નિરોધ નો પહેરાય સમજે એટલે શું કારણે નિરોધ તમે પહેરો ને હા તો તમને અનુભવ જ ન થાય કે તમે અંદર ઓય નાખ્યો છે તમે ઉપર કવર પહેર્યું હોય ને તમે હા એટલે તમને એમ જ થાય કે તમને જ ન મજા આવે એમ કે તમને એમ થાય કે ચા ઘાલી દીધો છે એવું થઈ જાય ન હોય. હા અને નિરોધ ન પહેર્યો હોય ને હા તો તમને આમ મજા આવે એટલે આપણે ચામડે આમ અંદર અડે ને બધું તમારું હા એટલે તમને મજા આવી જાય એટલે આમ તમે નિરોધ પહેરો ને તો મજા જ ન આવે હા હા એમ કહું છું અને બીજું કઈ માહિતી લેવી હોય તો પૂછો માહિતી જ દેવાની તારે હા તે પૂછો બીજું હું એનું માહિતી આપું તમને પછી શું કરવાનું પછી શું તમે દાવનું ખાવ હા ખંભે ટાંગા ચડાવો ને તમે હા તો છોકરીઓને દૂતી આવે ને હા અહીંયા લગી તમારો અહીંયા પહોંચી જાય સમજે ખંભે ટાંગા ચડાવો ને તો ન હોય. હા ઠેઠ ડૂટી સુધી વ્યો જાય ફેર દૂતી લગી વયો જાય હા નકર તો
તમે સૂતા કરો ને તો એને કઈ ન થાય સમજે, ઉઈ રે હમણાં. અને વાંકા ટાંકા કરીને આપડે ખંભે પગ લઈને કરીને દુખે પેટમાં? ખંભે ટાંગા ચડાવો ને તમે તો રાડ પાડી જાય. કદાચ તમારે અહીંયા ઘરે લઈને કરતા હોય ને તો રાડ પાડી જાય. ના હોય. હા, એને એમાં અંધાઈ છોકરીને વધુ બી પડે એમાં. પછી આપણે સીધી હુવારીને કરી એમાં કઈ ફેર જ ન પડે? સીધી હુરાવીને તો પછી એમાં શું હોય કે બરાબર તમારું હજી આમ પગ એના ભેગા હોય ને એટલે બહુ અંદર લગી તમારો જઈ ન હોય કે એવું હોય. અને ખંભે ટાંગા ચડાવી દો ને એમાં ઠેઠ તમારો બધો વ્યો જાય. આખો વ્યો જાય? આખે આખો તે દૂતી લાગી હોય જાય. અહીંયા એને હે ને દૂતી પછી તમે ઘોંકા મારો ને પછી અહીંયા અડવા માંડે એટલે એને દુખે. અહીંયા દૂતીએ પોગી જાય. ના હોય. હા, એટલું બધું બહુ દુખે? બોલે યાર, અતિશય દુખે એમ ને? હા, અને પછી છે ને તમારું છટકે ને જયારે. કેમ છટકે? શું હોય શું છટકે? એટલે છૂટી જાય પછી? હા, એમ કઉ છું. હા, પછી બોલ પછી આગળ બોલ. આગળ પછી તમે અંદર છટકાવો ને પછી એને હારે ના રે એને પણ છોકરીઓને પણ વીર્ય છટકે ન હોય. હા, પણ એમાં એવું થાય તો પેલા મારે નીકળી જાય એને મોડું નીકળે તો એવું ન બને? તો એની માહિતી આપું તમને. પેલા તમારે છટકી જાય ને તો પછી તમને તો પછી મજા આવી જાય. પછી એને હજી મજા આવી ન હોય ને તો પછી તમને એ નીચે સુવાડી દે. હજી એને ન છટક્યું હોય ને, તમે ઉપર હોય ને પછી તમારે માનો કે કામ છટકી ગયું છે તો એને હજી ન છટક્યું હોય તો તમને એ પછી નીચે હુવાડી દે. હમણાં અંદર નાખેલો હોય ને પછી એ ઉપરથી આમ ઘોંકા મારવા માંડે. પછી એટલે પછી હે ને એને મેરા એ ઘોંકા મારી અને છટકાવી દે. પછી છટકી જાય પછી ને? હા, લે એને છટકે વીર્યો. એને આપડી જેવું જ નીકળે કે? ના, એને તમારી ઘોડે સફેદ નો હોય તો એને પાણી જેવું જ આવું હોય. કેમ પાણી જેવું આવું? એટલે પાણી જેવું એટલે કેરોસીન જેવું. પ્રવાહી એકદમ? પ્રવાહી એકદમ? શું કે? એકદમ પ્રવાહી? હા, પેટ્રોલિયમ. તમે મોટરસાયકલ માં નાખો ને તો એ થોડે 2 કિલોમીટર હાલે ખાલી પાવર. એટલું બધું ચલો તે? એટલું બધું ક્રેટ આવે એમાં. અને અમારે છે? તમારે તો ખાલી શું થાય ખબર હે? ખાલી કિક લાગે ચાલુ થાય તરત બંધ થઈ જાય એટલું જ ક્રેટ આવે. છોકરા થાય તો અમારેથી ન થાય ને તમારે થાય? છોકરાનું તો બરોબર છે. તમારા જે અંદર વિડીયો આવે ને એ બધું છોકરા કરવાનું આવે ને અમારે જે નીકળે ને એ બધું મોટરસાયકલ ને રેલગાડી બધું હાલે તો. અને આમ જો આપડે લીવ ના આવે ને એ તો એવું ભાગે ને વાત આવે. ખતરો કેરો લાગે છે? નાનું આવે ને એટલે એ તો હે ને 20 કિલોમીટર હાલે. બોલો એટલું બધું હાલે એમ ને? બોલો. હા બોલો. કઈક નોલેજ દે. પૂરું થઈ ગયું નોલેજ? એ શું? કઈક અનુભવ તો દે. હા, પણ તમે પૂછો એનો અનુભવ દો ને. મારા હાથે તો કેવી રીતે તમને કેવું? સુહાગરાત નો પૈસા દે કેવી રીતે મનાવાય? હા, એ કહું તમ તારે સુહાગરાત નું સાંભળવું એમ? તો હા, તો સુહાગરાત માં માનો કે તમે આ લગ્ન થઈ ગયા હોય ને પછી માનો કે તમારી પહેલી રાત હોય એટલે માનો કે તમે તો 12 વાગ્યા લગી અંદર જવાય નહીં તમારે. ન જવાય એમ ન જાય છોકરા ગમે પહેલી રાત હોય ને થોડું થવા દે. મોડું થવા દેવાનું કારણ શું? મોડું થવા દેવા એટલે હું તમને કહું એમ. હા, મોડું થવા દેવાય એમ કહું. એટલે એનું શું કારણ કે તો ખબર પડે ને. માનો કે તમે વહેલા તો ન જઈએ શું તમારા હજી ઘરે લગ્નગારો હોય એટલે મહેમાન હોય જાણે બહાર બધી
થાય કે ભાઈ કે મહેમાન વેલા ન હોય જાય એમને ખબર હે કે 100 વર્ષ ભેગા થયા 25 વર્ષ ભેગા હટ થવા દે ને. હા પણ મહેમાન ઉઈ ગયા હોય ને તો તમારે એટલી શરમ તો રાખવી જ પડે સમજે, વેલા ન કરી જાય. હા આ પછી તમે અંદર જાઓ ને 12 વાગે. હા એટલે તમને તમારે શીખવું છે કે હું જણાવું જ ખાલી? એમ શીખવાનું છે મારે, જાણીને શું કામ હે? હા એમ એટલે એમ કહું કે તમે જાઓ ને એમ. હા એટલે માનો કે છોકરી હોય ને તમારી વહુ, આ કોઈ દી સૂતી ન હોય એમ જાગતી જ હોય અને એથી બેઠી હોય પલંગમાં ન હોય. પછી તમે જાઓ એટલે તમારે કઈક ગમે પેંડા કે ગમે એવું લઈ જવાનું સમજે. એટલે શું શું લેવા ખબર હે કે તમારે એ પેંડા ને લઈ જાવ એટલે તમારું બૈરું નવું હોવું જ કહેવાય ને ગમે એમ તો. એટલે તમને પેડા ઈ છોડો તમે એટલે થોડીક એને શરમ છૂટી પડે એમ ભેગા ખાવ ને. હા એટલે પેંડા લઈ જાવ ને તમારે બેને ભેગું ખાવાનું કે હાલ નાસ્તો કરી લઈએ એમ. એટલે એ પલંગમાં આવશે સમજે. અને પછી નાસ્તો વાસ્તો કરી એટલે તમારે તો ભેગા ખાતા હોય એટલે સામું જોતા હોય એટલે તો શરમ થોડી ઓછી થઈ જાય ને. પછી નાસ્તો કરી લઈએ એટલે પછી તો પલંગમાં જ બેઠી જ હોય. પછી તમારે બુસટ કાઢી નાખવાનું અને ગંજી ચડી રાખવાની. હાવ તમારે હાવ ઓપન નહીં થઈ જવાનું ડાયરેક્ટ. પછી એને હાડી કાઢી નાખવાની સમજો. એટલે ઘડીક લાઈટ બંધ કરી દેવાય એના કપડા કાઢતા હોય ને ત્યારે. નકરી શરમાય ને તો ના પાડે તો પછી લાઈટ બંધ કરીને સાડી ખાલી કાઢી નખાય, બીજું પોલકું બોલકું તમે જે કઈ પહેર્યું એ ન કઢાય. અને પછી અંધારું કરી અને પછી તમારે કિસ કરવા માંડાય. કિસું કરવા માંડાય અંધારે એમ. લાઈટ ચાલુ ન કરાય. પછી એમ થાય કે હવે ઈ કિસું કરવા માંડી સામે કે તમે કિસું કરો અંધારે, પછી એ અંધારે કિસું કરવા માંડે ને સામે. પછી તમારે ઊભું થઈને લાઈટ ચાલુ કરાય. પછી તો લાઈટ ચાલુ કરવી એટલે કઈ તકલીફ ન પડે ને? કઈ તકલીફ ન પડે. એને મૂળ કિસ કરવા દેવાય પેલા સમજા. ઈ કિસ કરે ને પછી લાઈટ ચાલુ કરાય એટલે શું એને પછી એને એમ ચર ઉપડી ગઈ હોય એમ ન હોય. હા એટલે પછી તમે લાઈટ ચાલુ કરો ને એટલે હું શું કઉ તમે એને મોટરસાઇકલ ચાવી થી ઉપાડી લીધું કેવાય. પછી બંધ ન થાય લાઈટ તમે ચાલુ કરો ને તો એ કિસ જ કરે પછી. હા પછી હેઠે બેઠી હોય ઘરમાં. હા તમે જાશો ને અંદર તો હેઠે જ બેઠી હશે, કોઈ દી અધર ન બેઠી હોય. પગે લાગે આપણને ન લાગે? હા પેલા તો પગ જાય લે તમને ચાંદલો કરે સીધો જ. ચાંદલો કરે? કોઈ દી પગે લાગે વાત કરો કે એવા કે થોડોક ભગવાન છો કે તમે એમ પગે લાગે કે પગે લાગે કોઈ દી? પગે ન લાગે. તમને કોઈ દી પગે લાગે કે તમે અંદર જાઓ તો રોતી હોય કે આમથી બેઠી હોય? ત્યારે તો રોતી ન હોય, તમારી વાઈફ જોતી હોય. આ તો ઢોંગ કરતી હોય ખોટી ખોટી. એવું હોય એમ ને? હા તમારે ઈ તો હે ને તમે રોતી હોય ને તો તમારે એવું નહીં રાખવાનું કે લાય આને કઈ નથી કરવું એમ. તો ઈ તો એને અડપી જ જવાનું છે સીધું ન હોય. હા એક જ દાન કે 2-3 વખત રાતમાં? રાતે એમાં શું ખબર હે તમારી ઘરનાનું જેવું શરીર ઈ પણ મારે તમારે કરવું પડે. પાતળી હોય તો ખંભે ટાંગા ચડાવવામાં થોડીક તમારે ધ્યાન રાખવી પડે. જાડી મને પણ દાંત આવી જાય. આપડે જો જાડી હોય ને તો તમારે ખંભે ટાંગા ચડાવો ને ડાયરેક્ટ તો કઈ વાંધો ન આવે. જાડી હોય ને તો ખંભે ટાંગા ચડાવો તો એનું શરીર ગમે એમ તો લોટકું કેવાય ને એટલે એને ગમે આ ડૂટીએ પોગાડી દો કે એથી આગળ વયો જાય ને તો એને કઈ ફરક ન પડે જાડી હોય તો. ન હોય. હા અને પાતળી હોય ને તમારી સિંગલ બોડી ની એને તમારે સુતા સુતા જ કરવું પડે એક બે દી તો. અને એમ નહીં. હા બોલો. મજા આવે જાડા બૈરામાં પાતળામાં? આમાં શું છે ખબર હે
એ બધું તમારી ઉપર જાય. એમાં છોકરા અમુકને જાડી ગમતી હોય, અમુકને પાતળી ગમતી હોય. અમુક છોકરાને જાડી છોકરી ગમતી હોય, અમુકને પાતળી ગમતી હોય. એ છોકરા ઉપર જાય. એટલે તમને કેવો છો, પાતળીમાં કે જાડીમાં? કોને? તમને. તું કે એની માથે રસ છે? આ તો હું કહું તમને, હું જણાવું. આ અનુભવ તારો હે ને. આ તો જો જાડી છોકરી હોય ને, હા, જાડી છોકરીમાં કરવાની મજા નો આવે. જેમ કહો છો ને, એમાં જાડી છોકરી હોય એને તમે ગમે એમ અંદર જવા દો કયો, તો ઈ કઈ તમને સામે એને કઈ ફરક જ ન પડે. હું જ રે ખાલી. એટલે એને કઈ વહમું જ ન લાગે. શું પછી કાં પણ એમને સામે છોકરો જાડો હોય તો? સામે છોકરો જાડો હોય તો સામે છોકરી જાડી હોય ને તો ઈ 5 મહિના એ બે નું ઘર ચાલે. શું કામ ખબર હે? શું કામ? કે મને દાંત આવે તો છોકરી મને દાંત આવડતી તમે હું ઉચ્ચાર કરો. પણ કેવું એવું નિરાતે સાંભળે કેમ ટીવી હાલતી હોય? શું નિરાતે સાંભળવાનું? હું કરે. હા, છોકરી જાડી હોય ને અને છોકરો જાડો હોય તો એમાં શું થાય ખબર? તમે શાંતિથી સંભળાવું. હા, બોલ. જો છોકરી જાડી હોય અને છોકરો જાડો હોય ને તો શું કે છોકરો જાડો હોય એટલે એને જાણે ને એની લંબાઈ તો હોય ને, એ તો મને પાકી ખબર છે. લંબાઈ ન હોય, જરાય લાંબી ન હોય ને, એવું હોય આપણે ભોભરિયા મરચા જેવું આવે એવા હોય, સમજ્યા? હા, એટલે એ શું કે જાડી છોકરી હોય એમાં એને હાથ વાર મોટા હોય. કયો હોય જ ને, પણ એમ તમને અંદાજ ઉપર તો બરોબર ને મોટા હોય જ. હા, એમાં જાડા હોય જાણે, અને ઓલો હોય જેરકા કે ઓલા બધા હોય એને. એટલે જરાક જ અંદર જાય એટલે છોકરીને જરાય નો મજા આવે. જાડી હોય ને એટલે અંદર તો જાણે જાય નહીં બરોબર. એટલે છોકરી જાણે બીજે ક્યાંક ચાલુ થઈ જાય. છોકરો લાંબો હોય. હા, અને જાજા તેમ ન હાલે. પછી ઓલા એના પતિને ખબર પડે કે આ બીજે જાય છે એટલે બાજવાનું થવાનું જ છે. અને બે ને શું સંતોષ જ ન થાય. ઓલાને હરખું નું આવે આમ ગાલવાનું. બે પાતળા હોય તો? બે પાત્રાની માહિતી તમને આપું હું. ટીવી ગોળે ક્યાંક આવડે માહિતી આપું. પણ તમે એમ નહીં. તમે એમ કહો છે કે તમે મને માહિતી જ આપતો, પછી આપડે સમાચાર કેતા એની ઘર કેવું પડે ને. હા તો પણ ટીવી ઘોડે જ કેવું પડે ને. હા તો હવે શેની માહિતી કેતા હતા તમે? શેની માહિતી કેતા હતા? ઘડીકમાં ભૂલી જાય. પાત્રાની. હાલો, ઓલ ઇન્ડિયા રેડિયો ઉપરથી તમને માહિતી મળે છે. હા તો કહું છું. કે શું ખબર હે? માનો કે પાત્રા હોય ને તો બે પાત્રા હોય તો એક પાત્ર એટલે બે પાત્રા કે એક પાત્ર? બે પાત્રા હોય ને તો એમાં બે પાત્રા હોય તો એક બે ને મજા આવે. એમાં તમે મને ઘુમરે નાખી દીધી. બે પાત્રા ની મારે કેવી રીતે? એક જાડુ પાત્રો કયો તો કઈ કહું. હા, એક જાડુ પાત્રો. હા, એક જાડુ પાત્રું. એટલે એમાં કોણ જાડુ રાખવું છે તમારે, છોકરી કે છોકરો? બે વાળા ફરતી નોલક દઈ દે. એવું કહું હે? હા, મૂળ ઝડપી. કેમ ધોરું થવા ઉપર છે? ના, ધોરું તો મારી ઉંમર અમારે કોઈ જ નહીં થાય. એમ? હા, મારી પાસે પૈસા જેટલા ધોરું ન થાય ને. હા તો નહીં, તમે કેવું ઝડપી એટલે પછી મારે ઘણું નોલેજ લેવું તારી પાસેથી. અત્યારે ને અત્યારે પછી? અત્યારે જ લેવાનું. છેલ્લી વાર કે પહેલી વાર કીધું? હે? તારે છેલ્લી વાર કે પહેલી વાર નોલેજ દેવાનું કામ હે ને? હા, એ મને તમે આજ મને એને ખરેખર એમ થાય કે સમાચાર દઉં બધું એટલું બધું હેરાન થઈ ગયું. તો મૂકી દઉં ફોન? કેમ? તને હેરાન તો ન જ કરાય ને, અમારે કોક ને હેરાન કરે.
અરે ના ના, તો તમે આ લોકો શું કહેતા હતા? વળી તમે એમ થાય કે વળી નારાજ થઈ જશે કે મને જણાવતી નથી. આ પણ હેરાન કરીને તો એવી વાત કરાતી જ નથી ને મારેથી. ના ના, એટલે બોલો હાલો શું કરવાનું? હું તો નહીં કહું, શું કે આ તો શું એક પાત્ર છોકરો ને ગમે એ છોકરી જાડી એમ. હા તો પાત્ર છોકરો હોય ને હા અને જાડી છોકરી હોય તો એમાં છોકરાને નો મજા આવે સમજે. કા અને ઈ છોકરીને તો બહુ જ મજા આવે અને છોકરાને નો શું કામ ખબર? એટલે છોકરી જાડી પાતળી? હે છોકરી જાડી હોય પાતળી હોય? છોકરી જાડી હોય તો એની જ વાત કરું ને. હા, છોકરી જાડી હોય તો? છોકરી જાડી હોય ને તો છોકરો જ પાત્ર હોય ને તો છોકરાનો જાણે પાત્રા હોય ને ગમે છોકરા એને લંબાઈ હોય જ. એ તમારે ત્યાં માની લો. હા, એટલે લંબાઈ હોય એટલે છોકરીને તો મજા આવે. છોકરીને તો લંબાઈ હોય એટલે એ તો ડૂટી લગી જાય એટલે છોકરીને મજા આવે. છોકરાને શું મજા નો આવે ખબર? કે એનું શરીર જાડું હોય ગયું એટલે ગમે તમારે એક સાંભળવાનું સમજી લેવાનું કે છોકરો પાત્રો હોય ને છોકરી જાડી હોય ને એટલે ગમે છોકરા પાત્રા છોકરાને છોકરી જાડી ગમે જ નહીં. એને પાતળી હોય તો જ ગમે. પાતળી હોય તો જ ગમે? હા, ને જાડી છોકરીમાં શું થાય? હાથો ને એવું નડે ને બધીમાં. તો એમાં શું નડે? પગ રાખ્યું તો બાંધી દે તો થાય ને. તો એમ કે થોડાક એમણા રહી જાય કે થોડાક કઈ લાકડા પોરા રાખી દઈ નો રે હોય એટલું પોરા નો કરીએ કે જાડી છોકરી પોરા નો કરીએ કે ટાંગા એટલા બધા. તું જાડી હું પાતળી? એટલે હું તમને ફોટો મોકલું એટલે તમને મારે કોઈ મને એની આશા નથી. તું અત્યારે છેલ્લે જે વાત કરવી એની કરી નાખ. કેમ? તું ફોટો બોટો કઈ મોકલવાની નથી, મને વિશ્વાસ છે ઘરા સુધીનો. તો શું કેમ? કેમ તું લડવાની જ વાત કરે છે મારી, બીજી વાત જ નથી કરી ત્યાં કઈ. હવે એ તો તમે કહો છો પણ કે મને જણાવે એમ. હા, પણ તું ફોટા સિવાયની વાત કર મને. હવે હે મને આશા નથી. તું કહેતો હજી હું એક વખત તારી વાય આશા રાખું. બોલ. મારે તો કહું તમે આશા રાખો જ એમ કહું. આશા પછી જો હું તને ચોખ્ખું જ કહું કે કાલ એટલે કાલ તારી મની ઓર્ડર કરી નાખવો પડે. હા બસ તું આજની ઘોડે એમ કે આજ નહીં કાલ હવે તો પછી એ નકામું. હા, ઈ બરોબર. મને એના ઉપરથી આશા તૂટી તારી ઉપર લે ને. ના ના ભાઈ તું કે હું હરા આવું, હરા નો આવી. કેમ હરા આવું? તું નથી કહેતી હરા દર્શન કરવાનું બાને હું નીકળું પછી નો આવી. બરોબર, ઈ આશા તોડી દે મારી. ફોટાની આશા તોડી દે મારી. હરાની શું કામ તૂટી ખબર? શું કામ? હરા અમે એમાંનો કે એકદમ મેરડીમાં આવી ગયા હમણાં જ કયો. હા, પછી મારે ઘરે એમ કેવું કે મારે સરાજ આવું મેરડીમાં વાત કરો. તો એ આગળ પછી મમ્મી ને ખબર ન પડે કે હમણાં જ પગે લાગવા ગયા હતા શું અહીંયા કામ કરી. પછી કઈક નવું ગોઠવવું પડે ને. તમે મને એટલે કેટલી હું ગોઠવતી પણ મેળ નો આવે ને. અહીંયા અમે મેરડીમાં ગયા હતા કયો. તો પછી વળી એમ કેવું હજી અમે મેરડીમાં જઈએ તો કેમ મેળ આવે? તો તમે કઈક થોડુંક તો મારી ઉપર દયા રાખો કે ના બરોબર છો. દયા તો મને અત્યાર સુધી ખૂબ તારી ઉપર દયા જ રાખી મેં. તો એમ નહીં કે કંઈક તો સાચું મને કે આમ કેમ મેં તને જવાબ દીધો કે નહીં અમે ગયા તો ઘડીએ માં ન કહેવાય એમ. બરોબર, તો હવે બીજું કઈ બાનું કાઢીને નીકળાય ખરું કે? હા, પણ કઈક તમે કઈક ચિંતા કઈક હોય તો કયો મને કે અહીંયા આવ એમ આવ તાર મમ્મી ને કે તો હાલે એમ. કોણ? હા લે આમાં હું તને કહું. હા હું તને કહું તો હું ગાંડો ગણું. શું ગાંડો ગણું? મારે એકને જ ગણતરી હોય એવી રીતે તું વાત કરીશ મારી હારે. કેમ એકને ગણતરી? એટલે મને એકને જ એમ તને એમ કે આમને એકને જ ગણતરી. બે ને થોડી ઈચ્છા હોય ને એટલે કોઈની માની તાકાત નથી દુનિયાની અંદર. ભગવાન તને રોકી કે બોલ. પણ મારે એમને કઈક બાનું તો કાઢવું ને એમ કે ઈ તારે વિચારવાનું હોય, મારે ન વિચારવાનું હોય. આપણે એમ નહીં તમારે અહીંયા કઈ એવું છે મંદિર જેવું એમ કે તો હું કહું એમ. મંદિર છે જ ને મૂડી મારે કેવું મસ્ત માંડવરાજી નું મંદિર છે. હા, તો એમ મને જણાવો તો હું એમ. કેટલા માણસો દર્શન કરવા આવે મૂડી માંડવરાજી તને ખબર? હા, તો મને ખબર થોડી હતી કે મંદિર છે. ચોટીલા છે ને મોટું ડેન્જર મંદિર. હા, ઈ નથી દર્શન કર્યા જેવું? હા, એ તો છે. અહીંયા તો અમે એક ટાઈમ જઈએ હતા. તો અહીંયા જી આવ્યું ને તો? ના એટલે અહીંયા તો અત્યારે નહીં કઈ. તો અહીંયા મંદિરે કઈ થોડુંક એવું કરવા જતા હોય તો અહીંયા તો બધા પરિવાર બધા પપ્પા બધા ગયા હતા. એટલે અત્યારે નહીં, એ તો 12 મહિના થઈ ગયા એમ. હા, તો પણ હવે બાનું કઢાય ને.
હા ઈ કે બરોબર. મારે આની બાધા છે કે આની બાધા છે. હા ઈ બરોબર છે. હા ઈ થાય. હું હજી એવું વિચારું, હા તું કદાચ તારા કિસ્મતમાં હોય ને તું સાચું બોલતી હોય ખોટું બોલતી હોય બરોબર, હા પણ મને એટલો વિશ્વાસ છે હા કે તું આવે ને મને ભેગી થાય ને તો હું માનું કે ના બસ ભલે તું ખોટું બોલ્યું હોય ને છતાં તું મને ભેગી, તને શરમ થતી હોય કે હું ખોટું બોલીને મારે ભેગી નથી થવું, હા પણ મને વિશ્વાસ છે કે ભલે ખોટું બોલી તો ભેગી તો થાય નહીં. હા ઈ બરોબર છે. સમજી તું? હા તું કે મારા 25 વર્ષ 22 વર્ષ, ભલે તું 50 વર્ષ ડોસી હોય ને તો મારે તને એક વખત ભેગી થાય ને તો મને એમ થાય કે ના બાકી ભલે એને લડ્યા હતા સુધી ભલે હાસું ખોટું કીધું આપણને, પણ છેલ્લે યાને તો ભેગું તો થઈએ આપણને. ના ભેગું થવું જ છે તમને મહેન્દ્ર. પણ પછી 100 વર્ષ ભેગું થાય એમાં હું એમ મારું કહેવાનું. પણ ક્યાં 6 વર્ષ આવી હતી, 2 દી થયા હવે વાત કરો તમે. 2 દી. હા તો શું એમાંથી એવા? આ તો મારે તને કહેવાય ને હા ભાગવાનું હોય બરોબર, હે બે છોકરો ભાગે હા બરોબર, એમાં પૂછવું પડે મમ્મીને, બે ની ઈચ્છા હોય તો જ થાય ને. હા ઈ તો બરોબર, તો આપણે થોડું ભાગવું છે એમ નથી, હા બે ની ઈચ્છા હોય તો જ થાય ને, ન થાય. ના ઈ તો બરોબર. તો પછી હું તને જે કહેવા માંગુ ને કે હું નકરું કહું એટલે તને એમ થાય તારી ઈચ્છા જયારે હે નહીં. તમને કેમ એવું લાગ્યું? હું ગમે કહું તો કે મારે પૂછવું પડે, નો નીકળાય. થોડોક ટેકો હું આપું તને 25% ને 75% તારે ભેગું કરવાનું હોય. તું રે ને બૈર છોડી ગણા. પણ મારે અહીંયા જોયું ન હોય કઈ પાસે ક્યાં કેવું, એમ કઈક તો કેવું ને, એમ કે હું હમણાં આવું એમ કઈ દૂર નીકળી જાઉં. આ મૂડીનું મેં તને કીધું, મૂડી મંદિરનું. હા એમ તમે કઈ કયો તો ખબર પડે ભલા માણસ. હા પણ આટલું જ મેં તને કીધું, હારા મારું સ્થળ અને કોઈ જાતની કોઈ તકલીફ નહીં. આ મૂડી માંડવરાયજી. હા અને કેલી બાજુથી મૂડી? કેમ ક્યાંનું બાજુથી? એટલે કેલી બાજુથી હવે એમ? હળવદ થી ને જવાય, ચોટીલા થી ને જવાય, તને હવરું કેવું પડે? પણ અહીંયા આવી જ નથી, મને શું ખબર પડે કેલી બાજુ હરું? ચોટીલા ને જોયું તે? ચોટીલા જોયું. હરા હળવદ નથી જોયું? હળવદે જોયું. હા તો એ બે મોરબી થી હળવદ સસ્તું વારું પડે, ચોટીલા વાળું પડે ક્યારે? મોરબી થી તો હળવદ ઢોકળું પડે. હા હળવદ ઢોકળું પડે તને. હા હળવદ થી તને હરા થી સીધું હડલા થી ચોટીલા મૂડી વેલા. બોલ. હા તો થાય. મોરબી થી હડલા. હા અને મારે પોતાને 4 વ્હીલ હું તું કે ને કે અત્યારે લઈને નીકળો, અત્યારે હું નીકળું. બોલ. ના અત્યારે તો નહીં. હા અત્યારે તો ન નીકળે ને, એટલા હેરાન તમને ન કરે. હેરાન તો મન તું કરે, મને એવું લાગે છે. એટલે તમે વળી પાછા એમ જ બોલો છે. ઓરિજિનલ રમકડા ગોળ તું મારી વાત કરે. પણ રમકડા ભરે, પણ ક્યાં ખોટી વાત કરી મેં અત્યારે લગી? ખોટી નથી કરી, તું અત્યારે કે છે બધું સાચું જ છે. તો પછી મારે ખોટું કહેવાય નહીં તને. તો હવે બીજા ભેગું ચાર થવું ઈ કે. હું તો જો તને ફોન નથી કરવાનો. શું કારણ થી છે? એટલે કઈ તો દો. હા એટલે કેમ નહીં કરો ફોન? એમ કે તમને શું ખોટું લાગ્યું એમ એ કહી દો. મને ખોટું કઈ લાગ્યું જ નથી. મારી ઉંમરમાં મને આખા ગામમાં તું ફેર ને તો મને કોઈ એમ ન કે ખોટું કર્યું. મને ગામ આખું એમ કે ના કર્યું એ સાચું કર્યું. પણ એમ નહીં, તમને મારી ઉપર કેમ આટલું બધું થઈ ગયું એમ કે ફોન ન કરું? શું કારણ? કેમ શું કારણ? તમે એમ કેમ ફોન નહીં કરવું એટલે શું? કેમ? વાયદા દેશ ને મને તકલીફ છે. તો વાયદા તો ભલા મને એમ નહીં કઈ ક્યાં બહાનું ન નીકળે. અહીંયા તમે આવતા રહ્યા તો એકદમ હરાજી જી આવ્યા. હવે તમે આ દેખાડ્યું કે શું માંડવરાજી નું અહીંયા કરું તો અહીંયા પછી બરોબર એમ. આ તો પછી હવાય ને અત્યારે ઉપડું વાત કરો રાત ને. ના તો બરોબર બાનું મેં તને દેખાડ્યું મૂડીનું બરોબર. હા તો મૂડીનું તું તારા મનથી વિચારીને કે કેટલી વાર કેટલા દી માં તું કાલ આય આજ આય બોલ. 15 દી આય 20 દી મહિને હોય એવું હાથું જ કેજે. ખોટું મન ન કાઢી કે કાલ આવું ફોટા કોડે અને પછી એમ થાય એકાબીજા મન તૂટે. એના કરતા જે વસ્તુ હોય સાચી જ કે. હા તો હું તમને પાકો નિશાન આપું કે આટલા દી અમારે જે માતાજીની આઈટમ ભરવાની છે ને એ આઈટમ ભરી જાય ને પછી તમ તારે હું ગમે તમે ક્યાં નહીં આવું લે.
જો ઘડીકમાં કહેશ કે તમે કોઈ અહીંયા આવું અને ઘડીકમાં કહેશ કે મારે પૂછવું પડે ને તમે સમજતા નથી. આઈટમ ભરાઈ જાય એટલે પછી હું નીકળી શકું એમ. હા એમ કહું. હા તે આઈટમ ભરવાની ને માતાજીની એટલે. હા બરોબર. આઈટમ કેટલા દી આઈટમ આજ શું પાંચમ થઈ સેટ? હા તો પાંચમ સેટ થઈ શું મને ખબર નથી. ઓલા જેવું ન થાય હો. શું? આ પિક્ચર જોયું ને તો પિક્ચર? કયું? હા કયું ફિલ્મ? હા શાહિદ કપૂર નો ઓલો શ્રીસ્તુમ? ના આ શાદી નું કરીના કપૂર વાળું. કરીના કપૂર વાળું? हमारी शादी को 4 महीने बाकी है. હું લગે છે વર્ષો 4 એવું નથી લાગતું ને? ના. હા ભાઈ પિક્ચર નું નામ હું ભૂલી ગયો. हमारी शादी में? હા ગીત આવે? હા એ ગીત આવી. हमारी शादी में બોલતો આગે નથી આવડતું. જવા દે નથી આવડતું અમારે તો કેવું એના કરતા. એટલે ખરેખર આ તો તમે જેવું તેવું યાદ ચડાવ્યું મને એટલું યાદ આવી ગયું. અમારી જે ગીત આવે છે. હા ગીત આવે છે એટલે ખબર. મહિના રહ્યા 4 બાકી લગે વર્ષો 4. હા હપ્તે બાકી 4. એટલે એના જેવું લાગશે મને તો એવું લાગે. તમે એને હાથે કરીને આ તો બધું ટેન્શન લ્યો બોલો. તો ટેન્શન તો તું દેશ મને, હું તો હાથે લેતો નથી. મને આવી ખબર નથી તમે આટલા બધા ફરી આમ ખોટી રીતે મારી ઉપર એમ કશો ફોન. ના ખોટી રીતે તારી ઉપર જરાય નહીં બોલ. મને હજી તારી ઉપર મન રાજી થઈને હું કે ને તો હજી મારું મન તો તારી ઉપર છે જ. હા તો હવે હે ને તમે મને રાજી કરી નાખો, જરાય ટેન્શન ના લે. મને એમ જ કયો કે પેલા કેમ તમે આપણે વાત કરતા હતા એવી રીતે રાખો. આજે તો હું એવી રીતે જ રાખું. તને સામે ઓરી રાખી વાંકી જ રાખી નથી, ડૂટીએ દડાડ્યો નથી. એમ ને તમે એમ કે હું ફોન નહીં કરવો એટલે એમ. પણ જેનું કારણ હે હું તને કહું, ત્યારે હું તને જ ફોન મેં કર્યા બરોબર. હા એ તો વાત. તે માટે 1 મિનિટ અગાઉ મિસ કોલ નથી માર્યો કોઈ દી. હવે તમે ફોન કર્યો મારે જ ઘરે છે, તારે જ ઘરે જ નથી. એ આજે હવે હું ફોન કરીશ. ના ફોન નથી. હું એમ ક્યાં કહું ફોન કરવાનું. તારાથી ફોન ન કરાય મને. તારે મને મિસ કોલ જ મારવાનો હોય. હાલો હું નવરી હું કરો ફોન. એમ કરીશ બસ. હવે એકદમ મને જવા જેવી છે. હા એકદમ માફ કરી દો. હા પણ માફ કરી દો. હું તને ત્યાં ના પાડું છું. પણ હવેથી હું સામેથી તને ફોન નહીં કરું પેલા. હા ભલે તમારે સામેથી ફોન જ નહીં કરવાનો બસ. તારે મને મિસ કોલ મારવાનો. તને થોડું હોવી જોઈએ બરોબર. હા ભલે હાલ. મને ફૂટ ની હે નથી એમ નથી કહેતો હું. પણ તને 4 આંગળ ની હોવી જોઈએ ને તો નકરી ફૂટ ની હું રાખું હાલે કોઈ દી ક્યારે. ના એ બરોબર. તમે જ નકરા ફોન કરો. હા સવારી થતી તમારે જ ફોન કરવો પડે સીધો એટલે એ બરોબર. હું કરીશ બસ. નહીં એમ નથી કહેતો તું કરવાનું હું તને. હા પણ મિસ કોલ મારી. હા તું મિસ કોલ માર એટલે હું ફોન કરું ની વાત કરવાની મજા આવે. બેનો રસ રહે.